કામગીરી કરતા ચોથા વર્ગના 50થી વધુ કોન્ટ્રાક્ટના કામદારોને છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં નહીં આવતા આર્થિક ભીસમાં મુકાઈ ગયેલા કર્મચારીઓએ ફરજ પર હાજર નહીં થઈને પાવર હાઉસ બહાર વિરોધ પ્રદર્શન સાથે હડતાળ યોજી હતી। જી, તમારું નામ ને કઈ રીતના વિરોધ છે? મારું નામ મુકેશભાઈ પાટીલ છે। આ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં અમે લોકો 15 વર્ષથી કામ કરતા છે। બધા મજૂર કામ કરતા છે। અમે જે આવશ્યક સેવા છે એ પૂરી પાડતા છે કંપનીની, અને આજ લગીને અમને મિનિમમ વેજીસ, પીએફ કે કોઈ સરકારી લાભો મળ્યા નથી। 15 વર્ષથી અમે લોકો કામ કરતા છે। અગર સરકારી લાભો માંગવા જઈએ, મિનિમમ વેજીસ માંગવા જઈએ તો કોઈ આમ કંપનીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે કે તમે કામ પરથી નીકળી જાઓ, એ રીતે ધમકી આપવામાં આવે છે। અને અમે જીએલઓ સાહેબને બી રજૂઆત કરી, પછી ગાંધીનગર હેડ ઓફિસ રજૂઆત કરી, મેલ દ્વારા રજૂઆત કરી, યુનિયન દ્વારા બી રજૂઆત કરવામાં આવી, પણ અમારું કોઈ હજુ લગી નિર્ણય લેવામાં આવ્યો નથી। કઈ કંપની છે, કેટલા કર્મચારીઓ છે અને કેટલી હાલાકી પડી રહી છે? કંપની છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, ઉત્તરાયણ પાવર હાઉસ, અને ટોટલ મજૂર છે 50 મજૂર છે। 50 લોકો કામ કરે છે, અને હાલાકી એવી છે કે કોઈને હજુ ખાવાનું નથી, 2.5 મહિનાથી પગાર નથી। આજે પગાર માંગવા જઈએ તો એમ કહે છે કે તમને પગાર નહીં મળે, તમને એ નહીં, બીજે વેજીસ નહીં મળે, પીએફ નહીં મળે, એવી રીતે અમારે માંગ કરી ધમકી આપે છે કંપનીમાંથી કાઢી નાખવાની।